નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે તારીખ 21/8/2025 છે અને આપણે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝના યેલોનાઇફ શહેરમાં છીએ અને આજે એક કેનેડિયન ટાયર શોપ છે એમાં ખરીદી માટે આપણે ગયા હતા. તો આ શોપની અંદર આપણે જોયું તો મોટા પ્રમાણમાં બધા હોરર રમકડા બહુ જ હતા. આપ જોઈ રહ્યા છો તે બધા ભૂત પ્રેત જેવા હોરર રમકડાનો ખજાનો અહીં જોવા મળ્યો. એટલે આપણને નવાઈ લાગી, એટલે આપણે આ બધું શૂટિંગ કર્યું. તો આપણને જાણવા મળ્યું કે કેનેડાનો મોટો એક બાળ ઉત્સવ આવનાર સમયમાં આવવાનો છે, હેલોવીન બાળ ઉત્સવ. અને એ પૂર્વે આ બધા જ શોપ દુકાનોમાં આવા હોરર રમકડાઓ નું વેચાણ ભરપૂર થાય છે. 31 ઓક્ટોબરે આ ઉત્સવ ઉજવાય છે અને બાળકો માટે તો એ મોટો ઉત્સવ કહેવાય છે. અને એ માટે બાળકો મહિનાથી તૈયારી કરતા હોય છે અને વડીલો એમને ફૂલ સપોર્ટ આપે છે. વડીલો પણ બાળકો સાથે આનંદ લેતા હોય છે. હેલોવીન એક પ્રાચીન તહેવાર છે અને એમ કહેવાય છે કે આઇલેન્ડ નો આ તહેવાર છે અને કેનેડામાં આ તહેવાર યુરોપિયનો આવ્યા એ લાવ્યા હતા અને કાળક્રમે ધીરે ધીરે આ કેનેડાનો જ મોટો ઉત્સવ થઈ ગયો. એ કે કેનેડિયન સંસ્કૃતિનો જ એક ભાગ બની ગયો. અને આપ જાણો છો કે આપણે વિવિધ સંસ્કૃતિ, પરંપરા, રીત રિવાજ, ઉત્સવો આના વિડીયો ખાસ બનાવીએ છીએ. અને આજે મોલમાં આપણે બીજી ખરીદી કરવા ગયા હતા અને આ સરસ વિષય આપણને મળી ગયો એટલે આપણે આ બધું એનું શૂટિંગ કર્યું છે. જો આ વિવિધ પ્રાણીઓના કંકાલ છે, માણસોના ખોપડી ને એવું બધું છે અને આ એક કરોડીઓ છે. અહીં એવા અનેક રમકડા છે કે જેમાં હોરર ઇમેજ માટે લાઇટ અને સાઉન્ડ સિસ્ટમથી આ રમકડાને સજ્જ કરવામાં આવ્યા છે. Witches flying in the pale moonlight, skeletons dancing, quite frightful, ghouls that gabble and stalk the night on All Hallows Eve. Jack-o'-lanterns give an eerie glow. અને જુઓ આવા મુખોટા છે તો બાળકો સાથે વડીલો પણ આવા મુખોટા લઈ અને બાળકોને સપોર્ટ આપે છે, સહકાર આપે છે અને બાળકોને ખુશ કરે છે. અહીંયા હોરર આઇટમના હજારો પ્રકારના નાના મોટા રમકડાઓ છે. માણસ, પશુ પક્ષી, એના કંકાલ છે અને જે ભૂત પ્રેત અથવા આપણે એના વ્યાખ્યામાં જે આવતો હોય એવા બધા દ્રશ્યો માટે, ધારો કે કરોડિયા છે, ચીબરી છે, ઘુવડ છે, ભયાનકતા જેમાં દેખાય એવા બધા અનેક રમકડાઓ અહીંયા છે. આ દુલ્હન છે, ભૂત પ્રેત જે એક વાજિંત્રા વગાડતા ભૂતનું દ્રશ્ય છે. અને આ મુખોટા જુઓ, આ મુખોટા જે વડીલો પણ ખરીદી કરી અને પોતાના બાળકોને ખુશ કરવા માટે આવા બધા મુખોટા ખરીદી લઈ જાય છે. અને આપણે પણ એક મુખોટું ખાલી લગાવી અને શૂટિંગ કર્યું છે. જો આપણે પણ ઉત્સવનો આનંદ મેળવવા માટે થોડું એક મુખોટા લઈ અને લગાવ્યું હતું ચહેરા પર. જુઓ તમે, કુલદીપભાઈના મમ્મી છે ને એમને પણ ખાલી મુખોટો પહેરાયું છે. આપણે દરેક ઉત્સવ, પરંપરા, રીત રિવાજ એ બધાના શૂટ ખાસ કરીએ છીએ. અને આજે અહીં આવ્યા તો એક સરસ વિષય આપણને મળી ગયો તો આપણે એનું પણ શૂટિંગ કર્યું છે. જો આ ઘુવડ અથવા ચીબરી કહીએ છીએ અને એ આપણે કાળી ચૌદસનો તહેવાર છે એ ટાઈપનો જ આ ઉત્સવ છે. તમે જુઓ, સરસ અલગ પ્રકારના રમકડા છે અને બધા લાઇટ સિસ્ટમથી સજે છે અને કેટલામાં ઓડિયો પણ છે. એટલે ભયાનક ઓડિયો પણ અંદર ભાગતો હોય છે. આજે દેખાય છે ઇલેક્ટ્રોનિક્સ બધા રમકડા છે.
જુઓ તમે, પ્રકાશ અને સાઉન્ડ બંનેથી સજ્જ આ ઇલેક્ટ્રોનિક્સ રમકડા છે અને 1000 પ્રકારના આવા અલગ અલગ રમકડા હશે. આ ઉત્સવમાં કોળાનું બહુ મહત્ત્વ હોય છે. આપણે કોળું હોય છે જે આપણે યજ્ઞ હવન દરમિયાન આપણે 4 રસ્તા ચોકડીએ જઈને કોળું કાપીએ છીએ, એ કોળા વિશે આપણે ફરી આગળ વાત કરીશું. અને ત્યાં તમે જુઓ વિવિધ પ્રકારના અનેક રમકડાઓ છે. અને 1 મહિના પૂર્વે જ અત્યારે આ કેનેડાના વિવિધ મોલ અને શોપ્સમાં આ હોરર રમકડાઓના ઢગલા ખડકાયા છે. હેલોવીન ઉત્સવ આમ તો બાળકોના મોજ માટે હોય છે, પરંતુ એક સંસ્કૃતિના ભાગરૂપે હવે અહીંયા લોક જીવનમાં વણાઈ ગયેલો આ તહેવાર છે. એટલે વડીલો પણ એમાં ભાગ લે છે અને ઘરને હોરર ટાઈપ બનાવે. આ ઉત્સવમાં કોળાનું બહુ મહત્ત્વ હોય છે. અને કોળું છે એની અંદર એક મીણબત્તી અને અથવા એવા ધુમાડો નીકળે એવી ચીજ વસ્તુ નાખે છે અને એને ઘરની બહાર મૂકવામાં આવે છે. એને જેક ઓ લેન્ટર્ન કહેવામાં આવે છે. એટલે કેટલાક લોકો આ પ્લાસ્ટિકના કોળા લઈ જાય છે અને અમુક લોકો જે ઓરિજિનલ કોળું મળે તો એ લાવી અને એને કોતરી, આ કોળાને કોતરી અંદર મીણબત્તી અને પ્રકાશ ને એવું બધું ધુમાડો ને એવું થાય એવું બધું અંદર નાખતા હોય છે અને ઘરની બહાર મૂકે છે. એટલે પોતાના ઘરને છે તો ભયાનકતાવાળું બનાવે છે, બિહામણું બનાવે છે. અને સેટ એ દિવસે બધો ડરામણો સેટ હોય છે. અને બાળકો પણ એવો પરિધાન ડરામણા બધા માસ્ક પહેરે છે અને એ ટાઈપનું જ બધું માહોલ અહીંયા જોવા મળે છે. અને ઘરને જે સુશોભિત કરવા માટે, ડરામણું બનાવવા માટે જે તે કંઈ રમકડા અને ચીજ વસ્તુઓ હોય એનું અત્યારે ભરપૂર વેચાણ થાય છે. મિત્રો, આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ હેલોવીન તહેવાર જે છે એ આયર્લેન્ડનો એક પરંપરાગત પ્રાચીન સેલ્ટિક તહેવાર છે. એના ઉપરથી જ આ તહેવાર બન્યો છે એવું કહેવાય છે. અને આ તહેવારની આપણે એવું માનીએ છીએ કે જે મૃત આત્મા હોય, આપણે પ્રેત યોનિમાં ગયા હોય એવું કહીએ છીએ, એવા જે મૃતાત્મા અને અત્યારે જે જીવિત માણસો છે એ બધા વચ્ચે શું કોઈ ભેદ જેવું નથી રહેતું. એટલે ભૂત, પ્રેતાત્મા અને જીવિત માણસો બધા હળીમળીને જાણે કે કોઈ ઉત્સવ ઉજવતા હોય એવો માહોલ આ ઉત્સવ દરમિયાન જોવા મળે છે. એટલે કે પ્રેત યોનિમાં આપણે કહીએ છીએ એ રીતે ભૂત આત્મા અને એ ટાઈપના જે બિહામણા સ્વરૂપ હોય એ અને આપણા જીવિત માણસો, એટલે ઘરે જે બધા સિમ્પલ માણસ બેઠા હોય એ બધા હળીમળીને રહે છે. એટલે એક ભેદ જે આપણા મૃતકો અને જીવિત એની વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. એટલે કે મૃતાત્મા, પ્રેત સ્વરૂપ અને જીવિત માણસો બધા સાથે આ ઉત્સવ ઉજવે છે. અને અત્યારે આપણે મોલમાં અન્ય બધી ખરીદી કરવાની છે. એ સાથે આપણે ટીમ હોર્ટન્સ જે આપણે અહીંની બ્રાન્ડ કોફી હાઉસ છે એમાં આપણે હંમેશા કોફી પીએ છીએ અને એનું વેચાણ અહીં થાય છે. એટલે એ થોડું શૂટ કર્યું છે. અને અત્યારે આપણી સાથે રાજ છે અને તેઓ અહીં કેનેડા ઘણા સમયથી રહે છે, એટલે આ ઉત્સવની થોડી જાણકારી છે એ એમની પાસેથી જાણીએ. આપણે જેમ ઇન્ડિયામાં કાળી ચૌદસ હોય છે એમ આ બધા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હેલોવીન નામનો તહેવાર હોય છે કે જ્યાં એ દિવસે બધા આવી રીતના ભૂતો, આત્માઓ ને બધું હોય એ બધાની માન્યતાઓ બહુ છે અહીંયા આગળ. અને અમુક જગ્યાએ એની બધી વિધિને બધું કરે. પણ અહીંયા આગળ હવે બધા લોકો આવી રીતના બધી વસ્તુ ઘરની બહાર સજાઈને એ તહેવારને સેલિબ્રેટ કરે. મિત્રો, કેનેડામાં આ હેલોવીનનો તહેવાર 31 ઓક્ટોબરે ઉજવાય છે અને ભારે ધામધૂમપૂર્વક ઉજવાય છે. અને બાળકો માટે ખાસ એ ખૂબ જ ખુશીનો તહેવાર છે. અને વડીલો પણ એમાં પૂરો સાથ આપે છે. અને ઘર છે એને એક હોરર ટાઈપ ભયાનક સેટથી સજ્જ કરે છે. ઘરની બહાર પણ પેલું કોળું ને એની અંદર દીવો અથવા
પ્રકાશ માટે કંઈ એવું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ રાખવામાં આવે છે અને એમાં ધુમાડો નીકળે ને એવું પણ કોઈ દ્રવ્ય નાખવામાં આવે છે. અને એ એક હેલોવીનના સૌંદર્યનું પ્રતીક કહેવાય છે અને રાતના અંધારામાં સરસ સુંદર પ્રકાશ ફેલાવે છે. અને એનો હેતુ દુષ્ટ આત્માઓ જે હોય, ભૂત પ્રેત જેવું જે કોઈ હોય, એ પોતાના ઘરથી, બાળકોથી, પરિવારથી દૂર રહે એવા શુભ હેતુથી એ કોળું છે એ બહાર રાખવામાં આવે છે, ઘરની બહાર અથવા બારી ઉપર રાખવામાં આવે છે. આપણા દેશમાં પોટ હોય, પછી ચૂડેલો, પછી અંદર બધું નાખીને એને પૂજા કરે ને કશું બને નીકળે એ બધું હોય છે. એવું જ સેમ વસ્તુ અહીં આગળ બી હોય છે. અને વીચ કહે અને વીચ ક્રાફ્ટ કહે એ વસ્તુ કે એ બધું લિક્વિડને બધું બનાવીને અને એવી રીતના કપડાં પહેરે તો હું એવી રીતના લોકો પ્રિટેન્ડ કરે કે હું વીચ છું અને એવું સજાવટ કરે ઘરની આજુબાજુ. મિત્રો, આ ઉત્સવ દરમિયાન જે ભૂત પ્રેત સાથે સંકળાયેલા ડરાવના ભયાનક જે આપણે પરંપરાગત જીવ પ્રાણીઓ છે એ પૈકી આ કરોડિયો મંકડી આપણે કહે છે, એનું પણ સરસ આવું મોટું તમે જુઓ રમકડું છે અને સેમ ટુ સેમ કરોડિયા જેવું રૂછાવાળા પગ ને એવું બધું છે. અને આવા પણ કિંમતી રમકડા અનેક લોકો લઈને પોતાના ઘરની બહાર રાખતા હોય છે. ઘરની ભયાનકતા માટે આ બધા રમકડા અહીંથી ખરીદી જાય છે. અને તમે જુઓ જેટલા વિવિધ પ્રકારના હોરર અને ડરામણા સેટ પોતાના ઘર આગળ ઊભો કરી શકે એ માટે અહીંયા તમામ પ્રકારના એવા વિવિધ રમકડા મળે છે. અને આ બધા રમકડા લાઇટ અને સાઉન્ડથી સજ્જ હોય છે. તો આપણે કેટલાક ઇલેક્ટ્રોનિક્સ રમકડા છે એના સાઉન્ડ અને લાઇટ ઇફેક્ટ છે એ હવે જોઈશું. અને આ બધા જ રમકડાને ઘરની બહાર અથવા ઘરની અંદર એક હોરર સેટ બનાવવામાં આવે છે અને એમાં રમકડા રાખવામાં આવે છે. અનેક વિવિધ રમકડા છે અને બધાના ઓડિયો અલગ અલગ હોય છે, એ પણ આપણે જોઈશું. બધા ભૂતો ચાલુ કરી દઈએ આપણે.
મિત્રો હેલોવીન તહેવાર ટાણે બાળકો છે એ ભૂત ચુડેલ વેમ્પાયર એના પોશાક પહેરે છે અથવા કાર્ટૂન પાત્રોમાં પણ એ ડરામણા રમૂજી પોશાક પહેરી અને ઘેર ઘેર જાય છે અને ટ્રીક ઓર ટ્રીટ બોલી અને ચોકલેટ માગે છે અને દરેક ઘર માલિકો પણ એમને ચોકલેટ આપે છે. હવે આ શોપમાં જે તે ચીજ વસ્તુઓ છે એના ભાવ માટે એક એક્સ બોર્ડ રાખવામાં આવ્યું છે, એની માહિતી આપણે મેળવીએ. તમે સર્ચ કરો ગમે તે વસ્તુ સ્ક્રૂ ડ્રાઈવર એટલે સર્ચ થઈ જાય આગળ અને તમે બતાવે કે ભાઈ જો 6 અવેલેબલ છે, ક્લિક કરો એટલે આઈલ 11 નંબર ત્યાં કરી શકીએ એટલે 11 નંબરમાં જવાનું, ત્યાં આગળ એ વસ્તુ હોય. અમુક જગ્યાની આવી પ્રાઇસમાં લાઇટ થાય તમને ખબર પડે કે વસ્તુ ત્યાં આગળ છે, ત્યાં તમને મળી જાય તાકી બધું ખરું ના પડે એમ શોધવા માટે. તો મિત્રો આ શોપમાં આપણે કેટલીક વસ્તુઓ ખરીદી કરવા ગયા હતા અને આ ઉત્સવ વિશેની હેલોવીન ઉત્સવની બધી જાણકારી મળી એટલે આપણે એક આ બ્લોગ એનો જ બનાવી દીધો છે. અને બીજું જે શૂટ કર્યું છે આ મોલ શોપમાં એ આપણે હવે બતાવીશું. તો મિત્રો આ હેલોવીન બાળ ઉત્સવ પૂર્વે મોલમાં ખડકાયેલ હોરર માલના આ વિડીયો આપણે શેર કરીએ છીએ. આ સાથે બિગ શોપની મુલાકાત કેનેડા કલ્ચરનો એક વિડીયો શેર કરીશું. આ બધા વિડીયો જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.